હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। આજના મારા મિની વ્લોગમાં તમારું બધાનું મસ્ત મજાનું સ્વાગત છે। સવારના વાગી ગયા 8 અને આ જો મહાદેવ આવીને જ મેં વ્લોગ ચાલુ કરી દીધો। મસ્ત મજાનું જો આપણે જળ ચડાવી દીધું। પછી આજે શીતળા સાતમ હતી કે નહીં, એટલે પછી હે ને હું કુલર ને એવું લઈને પછી અગરબત્તી ને દીવો ને એવું લઈને મસ્ત મજાની કુલર ચડાવી દીધી અને આપણે અગરબત્તી કરી નાખી। પછી તો જો સવારમાં એ પાણી ને એવું જળ ને એવું ચડાવીને ઘરે આવી ગઈ। ઘરે આવીને પછી મારે નાસ્તો કરવાનો હતો, એટલે નાસ્તામાં તો જો દહીં ને ચેવડો ખાવાનો હતો। રે આવે એટલે કંઈ ખવાય તો નહીં। પછી આવી ગયા દુકાને આવીને પેલું કામ તો તમને ખબર હોય જોઈએ, આપણે દિયાબત્તી કરવાના હોય। દિયાબત્તી ને એવું કરીને પછી બધી સાફ સફાઈ કરી નાખી। ત્યાં મારે કસ્ટમર આવી ગયા। કસ્ટમર કેવા આવ્યા તમને ખબર? નાના કસ્ટમર આવી ગયા। એ કે મારે ઘડિયાળ રિપેરિંગ કરવાનું। મસ્ત મજાની ઘડિયાળ રિપેરિંગ કરી નાખી। કેટલા આપવાના? મેં તો 20 રૂપિયા આપવાના એમ। પછી તો જો કેટલા વાગી ગયા, બપોરના 1 વાગી ગયા। દુકાન બંધ કરીને ઘરે આવી ગઈ। ઘરે આવીને પછી બપોરે એકટાણું કરવાનું હતું, એટલે મારે થેપલા દહીં ને લાડવા ને એવું ખાઈ લીધું ને અમારા બેન જો ખીચડી અને દહીં ખાય છે। પછી આજે તો ટાઢું જ જમવાનું હોય। પછી વાગી ગયા 4:30 ને ઉઠીને વહી ગયા દુકાને ગયા ને ત્યાં કસ્ટમર આવી ગયા। કસ્ટમરને લેવું તો મસ્ત મજાનું ટેડી, તેને ટેડું આપી દીધું। પછી આજે મારા સાસુના ઘરે મારે જમવાનું હતું, મારે ફરાળ કરવાનો હતો। પછી પતિદેવને પાવભાજી ખાતા હતા, અમારા સાસુઓને ફરાળ કરવાનું હતું। અમારા બેન જો સોલેડ મસ્તી ખાઈ પીને આવી ગયા। ઘરે જવું હતું એટલે આવી ગયા લિફ્ટમાં। હાલો, આજનો મારો મિની વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ને હા યુટ્યુબમાં જઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ ને, અને ફેસબુકમાં જઈને ફોલો કરી આવો। મળીએ નેક્સ્ટ વ્લોગમાં। બાય બાય, ગુડ નાઇટ।